આરોપી પકડ્યા છે અને શું વિગત છે? ટોટલ અત્યારે કેટલા આરોપી થયા? ગઈ 8/12/2018 રોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાલિકા પ્લોટમાં જૂની અદાવતના કારણે અંધાધૂંધ ફાયરિંગનો બનાવ બનતા જે ફાયરિંગમાં ફરિયાદી તથા અન્ય સાયદો ઈજા પામેલ તથા એક બાળકનું મૃત્યુ થઈ। જે બનાવ અનુસંધાને તપાસમાં શરૂઆતમાં 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલ, જેમાં એક ફરિયાદ મુજબ 3 સ્કોર્પિયોમાં અને 4 મોટરસાઇકલ પર આવી ફાયરિંગ કરેલાનું ફરિયાદ નોંધાવવામાં આવેલ। એ ફરિયાદના અનુસંધાને જે ફાયરિંગ કરનારા પૈકી એક આરોપી તથા અન્ય જે આરોપીઓ જે ફરિયાદ સિવાયના ફરિયાદમાં જે નામ જણાવ્યા છે એ સિવાયના તપાસમાં ખુલેલ તે 3 આરોપીઓ, કુલ 4 આરોપીઓ પ્રથમ તબક્કે ધરપકડ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસના અંતે આ જે ફરિયાદ મુજબના જે આરોપીઓ છે તેઓને મદદ પૂરી પાડવામાં અન્ય 2 આરોપીઓને પકડવામાં આવેલ અને જે હાલ રિમાન્ડના અંતે જેલ હવાલે છે। ત્યારબાદ આ કામમાં ફરિયાદમાં જણાવેલા આરોપીઓ પૈકીના એક મૂળરાજસિંહ અને બીજા વિજય કડી, 2 અને એક ત્રીજા આ કામમાં મદદમાં જોડાયેલા, ફરિયાદમાં નામ ન હોય પરંતુ ગુનામાં મદદ કરેલી હોય તેવા ઋષિ મહેતા, જેઓ ગઈકાલે હાજર થયેલ છે અને મોટરસાઇકલ પર જે અજાણ્યા જણાવેલા હતા ફરિયાદમાં તે પૈકીના એક અન્ય આરોપીને અમદાવાદ એટીએસથી પકડી અને એટીએસ દ્વારા પકડીને સોંપવામાં આવતા તેઓને એટીએસથી મેળવી અત્રે લાવી ધરપકડ કરવામાં આવેલ છે। એટલે ફરિયાદમાં જણાવેલા પૈકી કુલ 3 આરોપીઓની ધરપકડ થયેલ છે। એ સિવાય ફરિયાદના અનુસંધાને તપાસ દરમિયાન આ કાવતરામાં સંડોવાયેલ અન્ય 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તો અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। એટીએસે જે આરોપીને પકડીને આપણને સોંપેલો છે એ આરોપીનો મુખ્ય રોલ શું હતો ને એ સિવાયના જે ફરિયાદમાં 3 નામ હતા આ આરોપીઓનો રોલ શું છે આ ગુનાની અંદર? એટીએસ દ્વારા જે પકડીને સોંપવામાં આવેલો છે એ આરોપીનો રોલ અગાઉ જે આરોપી પકડાયેલ છે જે ફાયરિંગ કરનાર તરીકે એ મોટરસાઇકલ પર આ બંને જણા હતા। અને બીજા જે 3 લોકોને પકડ્યા છે મૂળરાજસિંહ, વિજયસિંહ અને ઋષિ, આ લોકોનો રોલ શું છે આ કાંડોની? મૂળરાજસિંહ અને વિજયસિંહનું નામ એફઆઈઆરમાં વ્હાઇટ કલરની સ્કોર્પિયોમાં તેઓ બનાવ વખતે હાજર હતા એવું દર્શાવવામાં આવેલ છે, જે અનુસંધાને પકડેલ છે। અન્ય જે ઋષિ મહેતા છે એ આ એક ષડયંત્રમાં સામેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હોવાથી તેમને એ અનુસંધાને ધરપકડ કરવામાં આવેલ છે। અત્યારે ફરિયાદ મુજબના એક મેઇન આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા અને જે મોટરસાઇકલો પર આવેલા જણાવ્યા હતા એ અનુસંધાને અમારી તપાસમાં કુલ 5 વ્યક્તિઓ રેકી કરતા જણાઈ આવ્યા હતા। તે પૈકીના 3 એ બાકી છે, એ પૈકીના 2 પકડાઈ જવા પામેલ છે।